તો જો મિત્રો આપણા ખેતરમાં ચકની લાશ છે નાની પાણી ધરોડિયામાં આવી ગયું ને એક આપા અલે પડી ગયો શું કરાવો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? ચાલો વહેલો સવારે નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે આપણે જે કાલ ધરોડિયું નાખ્યું તો એમાં પાણી વારવાનું છે. એ પાણી પહેલું વારી દઈએ. મોટર ચાલુ થઈ ગઈ છે જો સીધું અહીં બાવડો હોય નહીં સીધું પાણી તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. હવે જઈએ આપણે ધરોડિયું છે એના આગળ. આજે સવારનો વ્યૂ કેટલો જોરદાર આવે ખેતરનો. આપણા ખેતરમાં રહેતા એમનું જીવન જોરદાર હોય. હા એ તો ખરું. તો જો આપણે જે ડાંગરનું ધરું નાખ્યું એના આગળ આવી ગયા. આ બાજુ ડાંગર મેં ફૂકી હતી, અહીંયા ધોવાએ ફૂકી છે. અને અહીંયા જે જોડે નવું ધરવાડી બને છે આટલું સીધું એ પકોને નાખે છે. તો જો મિત્રો આપણે હવે પનાની જોડે તો પનો પારીઓ નાખા હતા. જેવું પનાએ ધરવડી એવું કશું નાખ્યું નહીં. આપણે જેવું કશી જફાની કરીને પના શું કર્યું છે? ડાંગર વાવી દીધી અને બધી હવે સીધું પાણી જ વારવાનું રહ્યું. ધરવડી એવું કશું નહીં ને. તો જો મિત્રો આપણા ખેતરમાં કશું કૂતરું બૂતરું કશું જળ લાયેલું છે. કચાકની લાશ છે નાની. તો કયા જાનવરની એ ખબર નહીં પડતી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આપણને કંઈ ખબર નહીં આની. આ તો હવારમાં પનાને ફોન આવ્યા હતા કે આવું હોય ખેતરમાં. તમે બીજા પેલું શું કે આ બધું લઈ જાય ને એમને બોલાયા છે. આવીને વડે લઈ જશે. ચલો આપણે જઈએ પાછા ધરવડિયા આગળ. પછી અહીં જઈએ ગયા આપણે થોડુંક કામ છે પતાવવાનું છે એટલા માટે. પાણી ધરવડિયામાં આવી ગયું ને બેમાં હંગાસ એક આપા વિડીયો બનાવતા બનાવતા લપસી જ જોઉં તો હું બા પડ્યો આજુબાજુ નહીં ખાલી પડી ગયો ઘર જ જો. તો ચાલો હવે જઈએ ઘેર આપણે. હવે લે શું ખાવ હે એવું મંડી આલો ચાલ શું હે તું તો ચા નહીં પીતો? તું તો ચા નહીં પીતો? ચલો આપણે જામડા ખાતા ખાતા જઈએ ખેતર. શું 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 લ્યા? અલ્યા પછાડું કામ સીધો બે સીધો બે. ચલો આપણે જઈએ ખેતરમાં થોડુંક વાળી દઈએ. કાલે હવે એટલું ઓછું વળવા દીધું. જો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે. તો ખેતરમાં આવી જઈએ તો મોટર ચાલુ અત્યાર સુધી. કેમ કે આજે લગભગ બપોર 2-3 વાગ્યા લાઇટ કાપી હતી. હાલમાં આપણે જે ધરવડિયામાં પાણી ચાલુ કર્યું એમાં આપણું પાણી પતી જ ગયું પણ તરત લાઇટ જતી રહી. તે પછી લગભગ ખબર નહીં ક્યારે આવી પણ અત્યાર સુધી મોટરમાં ચાલુ છે એમ. એટલે કે મોડા સુધી ચાલુ અત્યાર સુધી એમ. બાકી તો સવા 4 લાઇટ જતી રહે છે પણ કાપી હતી લાઇટ એક્સ્ટ્રા આપે લાઇટ ચાલુ છે. આપણે ધરવડી જોતા હેરતા પછી વાળીશું આપણે આવી. અને જો આપણે આ પૂરિયા બધા ફેલાયા હતા. હુક્કા બધા લીલા પૂરા જ છે હજુ તો. એ બધા હુકાય એની માટે અમે ફેલાયા હતા. અડે હજે જ્યારે અંધારું થાય તે અંધારા જેવું થાય એટલે કે 7:30-8 જેવું એટલે પપ્પા બધા અમે પપ્પાને બે આવીશું અને પૂરા બધા એકઠા કરી લઈશું. જો આ છે ધરવાડિયું પવાઈ ગયું છે કમ્પ્લીટ. હવે જઈએ આપણે વાળવા માટે. પાછળ ત્યાં જઈએ આપણે ખાલી જોવા માટે રહ્યા હતા. અહીંથી આપણે વાળવાનું છે તો વાળી લઈએ. હવે જો મિત્રો આપણે આ બધું આટલું વાળ્યું છે 10,000 કાઢી છે આટલી. અને હવે પપ્પા આવે એટલે આપણે પૂરિયા ભેગા કરી દઈએ બાજરીના પૂરા બધા જે આપણે હુકા માટે ફેલાયા હતા. વાદળ ચડીને આવે એવું લાગે છે. તો વરસાદનું હવે બધું નક્કી નહીં. બપોર તાપમાં હજુ વરસાદ પડી જાય એટલે આપણે છે ને પૂરા બધા ભેગા કરી દઈએ પછી જઈએ. તો દોવાનો ટાઈમ થઈ જ ગયો છે. પપ્પા કે પહેલાં પૂરા ભેગા કરી લઈએ પછી જઈએ. એક દિવસ ભલે મોડું દો હતું યાર. ચાલો પહેલાં પૂરા એ કરી દઈએ પછી જઈએ. જો પૂરા તો આપણે આમ ફેલાયેલા જ છે. હવે આ જે પૂરા એકઠા કરીશું ને એટલે આ પૂરાને એકઠા કરીને આપણે શું કે આમાં નથી કરવાના. આમાં નથી મૂકવાના એમ. એ પૂરાનું આપણે અલગ અહીંયા બનાવીશું.
પપ્પા આવે એટલે કામ ચાલુ કરીએ ત્યારે લગીને થોડું ઘણું વડાય એટલું વાળીએ. બાકી આમ તો બધું વાળવાનું આજે પતી જ ગયું છે. અત્યારનું વાળવાનું બીજું કાલ સવારે વાળીશું. પણ આવે ત્યાં લગીને થોડું ઘણું વાળીએ આપણે. જો પપ્પા આવી ગયા એટલે આપણે પૂરિયા કરવાનું ચાલુ કરીએ. ભેગા કરી દઈએ ફટાફટ પૂરિયા. તો જો મિત્રો આપણે હવે જઈએ પૂરિયા બધા ભેગા કરવા માટે. અને મેં વાત કરી હતી કે આ બાજુ આપણે બનાવીશું બીજું પૂરિયાનું, પણ એ બીજું નહીં બનાવવાનું. આપણે આમાં પૂરિયા બધા ભેગા કરી દઈશું, કારણ કે એ બનાવીએ એટલે ભાઈ બીજું ટાટ્યું જોઈએ. બીજું ટાટ્યું બધું છે નહીં. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all. તો જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. ઘેર પછી આવીને પપ્પા ટાટિયું લઈને ગયા હતા, પૂરા કમ્પ્લીટ ઢોકાઈ ગયા. અને અત્યારે બહુ વરસાદી વાતાવરણ થાય છે. અને આ બાજુ ખેતર બાજુ તો વરસાદ બહુ પડે, ગામમાં વરસાદ નહીં, ખેતર બાજુ વરસાદ બધે પડે છે. મારા પપ્પા હતા ત્યારે વરસાદ પડતો હતો, અને એક ભાઈબંધ આવ્યો ગામમાં, એને પણ કહ્યું કે વરસાદ બહુ પડે છે ખેતરમાં. વરસાદ પડવાની શક્યતા ખરી. અત્યારે તો આપણે કંઈ હોઈ નહીં જવાનું, ગોદડો લઈ ગયા. જો તમે વીજળી કેટલી થાય છે, જો જોઈ શકો વીજળી કેટલી બધી થાય છે. ગાજે છે પણ બહુ દેખાય. ફ્લેશ લાઇટોમાં એકદમ આવી જાય તે વિડીયો એવું લાગે છે ને વીજળી થાય એટલે. ના પડે તો આમ ચલો હેડો આપણે હવે જમી લઈએ. અને ભાવજુ આજે તો વરસાદ પડવાનો હતો ને એટલે ફૂલ તૈયારી આપણે કરી દીધી છે. જુઓ અહીંયા બધું ફિટ મારી દીધું છે, કે પેલું શું પાણી બહુ અંદર આવતું હતું એટલા માટે. પતરું પણ આગળ ખાઈ લીધું, કાલે પતરું ઠેક અહીંયા લગી નહોતું, અહીંયા એટલું આગળ ખાઈ લીધું છે. અને આપણે અત્યારે જે આવવાનું થયું ને ત્યારે અહીંયાથી આવ્યા. જો બતાવું તમને, આપણે જ્યારે અહીંયા આવવાનું થયું ને ત્યારે આપણે અહીંયાથી આવ્યા હતા. અત્યારે પણ હવે હેરેન જ જઈશું નીચે. ચલો જઈએ હવે. જ્યારે આવ્યા ને ત્યારે જો નીચે આપણે આ લાકડા ઉપર પગ મેળીને અહીં આવ્યા. બધા નીચે જવાનું થશે ત્યારે આપણે પૂચકો મારવો પડશે. તો ચાલો નીચે આવી ગયા. આમ હવે જમવાનું જમી લઈએ. તો કે બધા હવે જમવા બેસી ગયા છે. આપણે જમી લઈએ. હવે જમવામાં છે ખીચડી અને મગનું શાક. આપણે બધી જમી લઈએ. હવે અંશુ આપણને બતાવશે એની તાકાત. બતાય ભાઈ. હા બહુ સિક્સ પેક હોતે હે. આપણે સિક્સ પેક શું કહેવાય લે બોડીને જેવો. અલા બોડી જમની આવી, બોડી જમની વાગી, બોડી જમની આવી. હા ખાવા આવી હે ને લે વિડીયો કે ઘરનું ખાવ તો બોડી આવે એવું કે. કેવું મોટે બોલ સંભળાતું નહીં. શું બનાવ્યું છે? બોડી. હો ઘરનું ખાવાનું ખાઈ બહારનું ખવાય? બહારનું ખાવાનું ખવાય? બોડી બનાવ્યું હોય તો તું ચમ ખાવું વેફર ને એવું બધું? બિસ્કિટ ખાવું, વેફર ખાવું, ચમ ખાવું? શું કરાવું? શું કરાવું? તો મિત્રો જમવાનું જમી લીધું છે અને વરસાદ બહુ જોરદાર પડે છે. જુઓ ખાલી હે બાર દિવસ જ થઈ જતો એવું લાગે. જો હે પાણી પડે બધું. વીજળી મહી આવે. જુઓ ખાલી કેટલી ખતરનાક વીજળી થાય. જુઓ ખાલી એકવાર. જો ભાઈ અંશુ પલ્લી જ જો ચા પલ્લી હોઉં એવું વરસાદમાં કોઈ પલટતા જ નહીં. તું એકલો જ પલ્લી જાઉં હે? હોય બાયણા વાગતો તો ડયો હે નહીં? તું ડયો ને એ ગોળો હોઉં. લાઈટો ગતી રહી છે એટલે આપણે થોડું લાઈટ વાળું સ્ટેન્ડ કાઢવું પડશે. હવે થોડીક વાર લાઈટની જરૂર પડશે તારે. હવે લાઈટની જરૂર નહીં તો કશું કાઢવું નહીં. જો અહીંયા જઈ શાંતિ લાગે છે. પાણીનો અવાજ બહુ નહીં આવતો. ગાજર તો ખરું જ. ચલો આપણે હવે એડિટિંગ કરીને ભૂલી જઈએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.